પ્રશ્ન 1. નીચેનામાંથી ગણિત કેવો વિષય છે? એ. તર્કબદ્ધ. બી. ક્રમબદ્ધ. સી. સાતત્યપૂર્ણ. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 2. ગાણિતિક જ્ઞાનના મુખ્ય સ્વરૂપો કયા છે? એ. સંકલ્પનાત્મક જ્ઞાન. બી. કાર્યપ્રણાલીગત જ્ઞાન. સી. આપેલ બંને. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. આપેલ બંને. પ્રશ્ન 3. ગણિતમાં નિગમન પદ્ધતિમાં બીજું સોપાન કયું છે? તો નિગમન પદ્ધતિના સોપાનો નીચે આપેલ છે. એમાંથી બીજું સોપાન કયું છે એ કહેવાનું છે. તો સાચો જવાબ આવો એ. સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ સંકેતની સમજૂતી. પ્રશ્ન 4. કોઈપણ પ્રશ્નની અંદર છુપાયેલા રહસ્યોનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ કહેવાય? એ. સંયોગીકરણ પદ્ધતિ. બી. પૃથ્થકરણ પદ્ધતિ. સી. નિગમન પદ્ધતિ. ડી. આગમન પદ્ધતિ. સાચો જવાબ છે બી. પૃથ્થકરણ પદ્ધતિ. પ્રશ્ન 5. ગણિત વિષય દ્વારા નીચેના પૈકી કયા ગુણો વિકાસ પામે છે? એ. પ્રત્યાયન અને ધીરજ. બી. એકાગ્રતા. સી. ચોકસાઈ. ડી. આપેલ તમામ. તો સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 6. જ્ઞાત પરથી અજ્ઞાત પર તાર્કિક રીતે સરળતાથી પહોંચવું એટલે કઈ પદ્ધતિ કહેવાય? એ. સંયોગીકરણ પદ્ધતિ. બી. નિગમન પદ્ધતિ. સી. આગમન પદ્ધતિ. ડી. પૃથ્થકરણ પદ્ધતિ. તો સાચો જવાબ છે એ. સંયોગીકરણ પદ્ધતિ. પ્રશ્ન 7. જે વિદ્યાર્થીઓની તર્ક કરવાની ક્ષમતા વિકસેલી હોય, ભાષા શક્તિ વિકસી હોય તેવા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી બની છે? સાચો જવાબ છે ડી. પૃથ્થકરણ પદ્ધતિ. પ્રશ્ન 8. ગણિત વિષયથી વિદ્યાર્થીઓમાં કઈ શક્તિઓનો વિકાસ થાય છે? એ. અવલોકન. બી. તર્ક. સી. નિર્ણય. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 9. નીચેના પૈકી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે? એ. પ્રોજેક્ટ પદ્ધતિ. બી. નિદર્શન પદ્ધતિ. સી. પ્રયોગ પદ્ધતિ. ડી. આગમન પદ્ધતિ. સાચો જવાબ છે બી. નિદર્શન પદ્ધતિ. પ્રશ્ન 10. ગણિત વિષયમાં નીચેના પૈકી કયા પ્રકરણ પ્રયોગ પદ્ધતિથી શીખવી શકાય છે? એ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બી. ચાર દિવાલનું ક્ષેત્રફળ. સી. ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 11. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? એ. 360. બી. 180. સી. 90. ડી. 100. સાચો જવાબ છે એ. 360. પ્રશ્ન 12. કયા ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય છે? એ. પતંગ. બી. લંબચોરસ. સી. સમલંબ ચતુષ્કોણ. ડી. સમબાજુ ચતુષ્કોણ. સાચો જવાબ છે બી. લંબચોરસ. પ્રશ્ન 13. નિયમિત પંચકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય છે? એ. 120. બી. 90. સી. 108. ડી. 72. સાચો જવાબ છે ડી. 72 અંશ.
પ્રશ્ન 14. 50 ગુણના પ્રશ્નપત્રમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના કેટલી હોય છે? એ 1/2, બી 1, સી 0, ડી 1/4. સાચો જવાબ છે સી 0. પ્રશ્ન 15. સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટનાની સંભાવના કેટલી છે? એ 0, બી 1, સી 1/2, ડી 1/4. સાચો જવાબ છે બી 1. પ્રશ્ન 16. કોઈપણ ઘટનાની સંભાવના કયા અંકોની વચ્ચે આવે છે? એ 0 અને 1, બી 1 અને 2, સી 0 અને 2, ડી -1 અને 1. તો સાચો જવાબ છે એ 0 અને 1. પ્રશ્ન 17. પહેલી 12 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? એ 140, બી 122, સી 144, ડી 121. સાચો જવાબ છે સી 144. પ્રશ્ન 18. 529નું વર્ગમૂળ કેટલું થાય? એ 24, બી 23, સી 22, ડી 21. સાચો જવાબ છે બી 23. પ્રશ્ન 19. 7921નું વર્ગમૂળ કેટલું થાય? એ 79, બી 85, સી 76, ડી 89. સાચો જવાબ છે ડી 89. પ્રશ્ન 20. 72.25નું વર્ગમૂળ કેટલું છે? એ 8.5, બી 7.5, સી 85, ડી 0.85. સાચો જવાબ છે એ 8.5. પ્રશ્ન 21. 1331નું વર્ગમૂળ કેટલું થાય? એ 14, બી 11, સી 13, ડી 12. સાચો જવાબ છે બી 11. પ્રશ્ન 22. ધોરણ 3 ગણિત વિષયમાં પ્રથમ એકમ કયો છે? એ આપો અને લો, બી લાંબુ અને ટૂંકું, સી સંખ્યાની ગમ્મત, ડી ક્યાંથી જોવું. સાચો જવાબ છે ડી ક્યાંથી જોવું. પ્રશ્ન 23. ધોરણ 3 ગણિતમાં કુલ કેટલા એકમ છે? એ 14, બી 12, સી 15, ડી 13. સાચો જવાબ છે એ 14. પ્રશ્ન 24. બંદીના પરિવારમાં લગ્ન આ વાત કયા એકમમાં આવે છે? એ સંખ્યાની ગમ્મત, બી જગ અને મગ, સી લાંબુ અને ટૂંકું, ડી ક્યાંથી જોવું. સાચો જવાબ છે બી જગ અને મગ. પ્રશ્ન 25. ઓસ્ટ્રેલિયામાં સસલાની વાત ગણિત વિષયના કયા એકમમાં કરવામાં આવે છે? એ 10મો અને 100મો ભાગ, બી ક્ષેત્રફળ અને પરિમિતિ, સી કેટલું મોટું કેટલું ભારે, ડી સ્માર્ટ ચાર્ટ. સાચો જવાબ છે ડી સ્માર્ટ ચાર્ટ. પ્રશ્ન 26. બાળકો ગાણિતિક સંકલ્પનાઓ જેવી કે આકારો, અનુમાન, મોટી સંખ્યાઓનો ખ્યાલ, સામાન્ય ક્રિયાઓ, ઝડપ, લોન વિશે કયા એકમમાં શીખે છે? એ નકશા આલેખ, બી આકાર અને ખૂણા, સી રાષ્ટ્રીય ફળ કેરી, ડી સ્માર્ટ ચાર્ટ. તો સાચો જવાબ છે સી રાષ્ટ્રીય ફળ કેરી.
પ્રશ્ન 27. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ કેરી પાકે છે? એ. ઉત્તર પ્રદેશ, બી. મહારાષ્ટ્ર, સી. ગુજરાત, ડી. મધ્યપ્રદેશ. સાચો જવાબ છે એ. ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 28. બાળકો લંબચોરસનું ક્ષેત્રફળ ધોરણ 5ના કયા એકમમાં શીખે છે? એ. પ્રકરણ 12, બી. પ્રકરણ 10, સી. પ્રકરણ 11, ડી. પ્રકરણ 14. સાચો જવાબ છે સી. પ્રકરણ 11. પ્રશ્ન 29. રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે. આ હકીકત કેવી છે? એ. અસત્ય છે, બી. સત્ય છે, સી. અર્ધ સત્ય છે, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે બી. સત્ય છે. પ્રશ્ન 30. સમતોલ પાસા પર અંક 5 આવે તેની સંભાવના કેટલી છે? એ. 1/5, બી. 1/3, સી. 1/4, ડી. 1/6. સાચો જવાબ છે ડી. 1/6.